દિલ્હીના વિસ્ફોટ બાદ જ્યારે સમગ્ર દેશની જે પોલીસ છે એ હરકતમાં આવી છે અને દરેક જગ્યાઓ પર અત્યારે હાલ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અત્યારે હું હરિદ્વાર રેલવે સ્ટેશન પર છું, ત્યાં આગળ પણ એક એક્ટિવિટી કરવામાં આવી રહી છે। આપને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ એક્ટિવિટી એટલા માટે કરવામાં આવી છે કે દિલ્હીના જે કાર વિસ્ફોટ થયો તેની બાદ જે સમગ્ર જે જાહેર સ્થળો છે ત્યાં આગળના આ જાહેર સ્થળો પર એક્ટિવિટી કરવામાં આવી રહી છે। ક્યાંથી જાહેર સ્થળમાં પરથી ક્યાંય બોમ્બ કઈ રીતે મળે છે એને કઈ રીતે હેન્ડલ કરવાનો હોય છે અને પોલીસ જીવતા બોમ્બને કઈ રીતે પકડી શકે છે તેના માટેના જે આ એક્ટિવિટી ચાલુ છે। અત્યારે હાલ હરિદ્વાર રેલવે સ્ટેશન છે ત્યાં આગળ સમગ્ર ફોર્સ સાથે અને ફાયર વિભાગ પણ સાથે છે પહોંચ્યો છે અને અત્યારે હાલ આ સમગ્ર એક્ટિવિટી કરવામાં આવી રહી છે। આપને આ સીધા દ્રશ્યો હરિદ્વાર રેલવે સ્ટેશન ખાતેથી બતાવી રહ્યો છું। ઉત્તરાખંડની સમગ્ર ફોર્સ છે, પોલીસ પણ જોડાઈ છે, સાથે ફાયરના જવાનો પણ સાથે છે અને તમામ જે આ પ્રક્રિયા છે એ જે અલગ અલગ જાહેર સ્થળો છે ત્યાં આગળ કરવામાં આવી રહી છે। જે આ દિલ્હીના જે વિસ્ફોટ થયો કારનો અને કાર વિસ્ફોટ બાદ જ્યારે સમગ્ર દેશમાં જે જાહેર સ્થળો છે ત્યાં આગળ સીધા લાઈવ દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું કે આ ઉત્તરાખંડનું હરિદ્વાર છે ને હરિદ્વાર રેલવે સ્ટેશન ખાતે અત્યારે હાલ એક્ટિવિટી કરવામાં આવી રહી છે। આ સીધા દ્રશ્યો આપને હરિદ્વાર રેલવે સ્ટેશન ખાતેથી લોકોને કઈ રીતે સાવચેતી રાખવી જોઈએ છે અને જે લોકો સાવચેતી રાખવાની હોય છે તેના માટેની અહીંયા તમામ જે પ્રક્રિયાઓ છે એક્ટિવિટી કરવામાં આવી રહી છે। જાહેર સ્થળો પર ઉત્તરાખંડનું જે અગ્નિશામક વાહનો છે, જે ફોર્સ છે, CISFની ફાયર સર્વિસની તમામ જે વાહનો છે અને સાધન સામગ્રી સાથે અહીંયા એક્ટિવિટી કરવામાં આવી રહી છે કે જ્યારે દિલ્હીના વિસ્ફોટ બાદ અત્યારે હાલ સમગ્ર દેશના જે જાહેર સ્થળો છે ત્યાં આગળ અત્યારે આ જે ફોર્સ દ્વારા એક્ટિવિટી કરવામાં આવી રહી છે। જે બોમ્બ છે એને કઈ રીતે ડિસ્ક્વોલિફાઈડ કરવામાં આવે એના માટેના જે આ દ્રશ્યો છે આપને બતાવી રહ્યો છું। આ હરિદ્વાર છે ને હરિદ્વારનું આ રેલવે સ્ટેશન છે ત્યાં આગળથી આપને સીધા દ્રશ્યો હું બતાવી રહ્યો છું કે અહીંયા જે એક્ટિવિટી કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં કે કઈ રીતે જે બોમ્બ છે જાહેર સ્થળો પર મળી આવે તો કઈ રીતના એને ડિસ્ક્વોલિફાઈડ કરવામાં આવતો હોય છે તેના માટેની આ ફોર્સ દ્વારા તમામ પ્રકારની જે જાહેર સ્થળો છે ત્યાં આગળની એક્ટિવિટી કરવામાં આવી રહી છે। આ લોકોને કઈ રીતે સાવધાન રહેવું જોઈએ અને જે જાહેર સ્થળો છે ત્યાં લોકોની જે ભીડભાડવાળી જગ્યાઓ છે ત્યાં આગળ કઈ રીતે લોકો સુરક્ષિત રહી શકે તેના માટેની આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉત્તરાખંડની હરિદ્વાર પોલીસ છે સાથે ફોર્સ જોડાયું છે અને અહીંયા તમામ પ્રકારની જે એક્ટિવિટી કરવામાં આવી રહી છે। આ ફોર્સના જવાનો છે જે બોમ્બ છે એને ડિસ્ક્વોલિફાઈડ કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે। અહીં જો આપણે આ સીધા દ્રશ્યો આપ હરિદ્વાર રેલવે સ્ટેશન ખાતેથી જોઈ રહ્યા છો। અહીંયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અહીં આરોગ્ય વિભાગની ટીમો પણ સાથે જોડાઈ છે। અહીંયા ફાયર સેફ્ટીના જે તમામ વાહનો છે તેને પણ અહીંયા રાખવામાં આવ્યા છે અને જે 108 છે એ આરોગ્યને લગતી સુવિધાઓ પણ જે આરોગ્ય કર્મચારીઓ છે પણ અહીંયા ઉપસ્થિતિ છે અને તેમની તમામ જે આરોગ્યના અધિકારીઓ છે, ફોર્સ છે, પોલીસ છે, ફાયરના અધિકારીઓ છે તેમની હાજરીમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા સુરક્ષા માટેના તમામ જે સાધનો છે એ પણ અહીંયા લાવવામાં આવ્યા છે અને આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જે સુરક્ષા માટે લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યા પર હોય છે તેવા સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ આ પ્રકારની જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો તો કોઈ પ્રકારનો ગંભીર ઘટના ન બને તેને લઈને ઉત્તરાખંડ પોલીસ અત્યારે હાલ આ મોક ડ્રીલ યોજી રહી છે। અહીંયા તમામ प्रकार की एक्टिविटीओ है ये કરવામાં આવી રહી છે। અહીંયા જે हमारी पूरी फोर्स कैसा काम करेगी ये उच्च अधिकारियों પણ અહીંયા मौजूद છે અને તમામ ઘટનાઓ જે આ જાહેરની एक्टिविटी फायर ब्रिगेड वगैरह तो नहीं आती आयोजन કરવામાં આવ્યું છે। તેના લીધે લોકોમાં એક સાવચેતીના ભાગરૂપે આ આયોજન કરવામાં